મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડામાં પડેલી એક સામાન્ય વસ્તુ તમને રાતોરાત કરોડપતિ પણ બનાવી શકે છે? અને જો તે ખોટી જગ્યાએ હોય તો તમને કંગાળ પણ કરી શકે છે. જી હા, હું વાત કરી રહ્યો છું મીઠાના ડબ્બાની. જો તમે ભૂલથી પણ આ દિશામાં મીઠું રાખ્યું છે તો ગરીબી તમારા ઘરનો રસ્તો ક્યારેય નહીં છોડે. આજનો આ વિડિયો તમારી જિંદગી બદલી નાખનારો સાબિત થશે, કારણ કે આજે પરમાત્મા પોતે આ વિડિયો દ્વારા તમને સાવધાન કરી રહ્યા છે. જો તમે વર્ષોથી આર્થિક તંગી અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો સમજી લો કે તમારા રડવાના દિવસો હવે પૂરા થયા છે. લક્ષ્મી જ્યારે સામે ચાલીને તિલક કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એટલે જ આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આપણી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેથી આવા ચમત્કારિક ઉપાયો તમને મળતા રહે. ચાલો જાણીએ મીઠાનો એ રહસ્યમય ઉપાય. સાથીઓ, ઘરમાં મીઠાનો ડબ્બો ભૂલથી પણ આ દિશામાં ન રાખતા, નહીતર કંગાળી અને ગરીબી સિવાય તમને બીજું કંઈ જોવા નહીં મળે. આજનો વિડિયો જો તમે જોઈ રહ્યા છો તો સમજી લેજો તમારી જિંદગી બદલાવાની છે, કારણ કે જરૂર તમારા ઘરમાં પણ મીઠાનો ડબ્બો એક ખોટી દિશામાં રાખેલો છે અને પરમાત્મા આ વિડિયોના માધ્યમથી તમને સાવધાન કરી રહ્યા છે, સતર્ક કરી રહ્યા છે, કારણ કે હવે તમારા જીવનમાં રડવા ધોવાના દિવસો સમાપ્ત થવાના છે. હવે તમારા જીવનમાં તમને એ બધું જ મળવાનું છે જેના માટે તમે વર્ષોથી તડપ્યા છો. એટલે જ તમે આજનો વિડિયો જોઈ રહ્યા છો. પરંતુ આ વિડિયોને છોડીને જવાની ભૂલ ન કરતા. જે લોકોને આજે આ વિડિયો મળશે, ચોક્કસ તેમના રસોડામાં મીઠાનો ડબ્બો ખોટી દિશામાં રાખ્યો હશે અને આજે તમે સાચા સમયે સુધારો કરી લેશો. સાચી દિશા જાણીને પોતાના ઘરમાં મીઠાની સ્થિતિ બદલી લેશો તો માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થઈ જશે. જે પિતૃઓ તમારાથી રિસાઈ ગયા હતા તે પિતૃઓ પણ તમારા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવશે. તમારા જીવનની દરેક ઉણપ દૂર થઈ જશે અને ગણતરીના દિવસોમાં તમે કરોડપતિ બની જશો. તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. છેલ્લા કેટલાક સમયથી ખર્ચ પણ ખૂબ વધારે થઈ રહ્યા છે. રાત્રે ચેનની ઊંઘ તમને નથી આવતી. પરિવારની ચિંતા, કામકાજની ચિંતા અને સૌથી મોટી ચિંતા કે આગળ સારું થશે કે આનાથી પણ વધારે ખરાબ થશે. તો તમે ગભરાશો નહીં, ચિંતા ન કરતા. આજનો વિડિયો તમને એ બધી મુસીબતોમાંથી બહાર કાઢી દેશે જેના કારણે તમે ઘણા વર્ષોથી પરેશાન છો. બસ આ વિડિયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે ઘરમાં રાખેલું મીઠું જે તમને અવારનવાર એક સાધારણ વસ્તુ લાગતી હશે તે તમારા જીવન પર ઘણા વર્ષોથી ગંભીર પ્રભાવ પાડી રહ્યું છે. તમને એવું લાગે છે કે મારી કિસ્મત ખરાબ છે, મારા ઉપર કોઈએ કંઈ કરી દીધું છે અને તમે આમ તેમ જ્યોતિષો, બાવાઓ અને તાંત્રિકોના ચક્કરમાં ફસાઈને તમારા કેટલાય હજારો રૂપિયા બરબાદ કરી ચૂક્યા છો. પરંતુ આજે વિડીયોમાં હું તમને જણાવીશ કે આખરે કેવી રીતે ફક્ત પોતાના ઘરમાં મીઠાને સાચી દિશામાં રાખવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. એટલા માટે વિડીયોની સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો. અને મારા સંતાન, મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠું માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતું, પરંતુ આ આપણા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું અને ઘરમાં સકારાત્મક ઉર્જાને બનાવી રાખવાનું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. આ જાણીને તમને પણ ઘણી નવાઈ લાગી હશે, કારણ કે તમે હંમેશા એવું જ વિચારતા આવ્યા છો કે મીઠાનો ઉપયોગ તો બસ ખાવામાં સ્વાદ વધારવા માટે જ કરવામાં આવે છે. પરંતુ પ્રાચીન કાળથી જ મીઠાને શુદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈ સ્થાન પર નકારાત્મક ઉર્જા વધી જાય છે, નેગેટિવિટી હદથી વધારે થઈ જાય છે, ખરાબ આત્માઓ જ્યાં ઘર બનાવી લે છે, તો ત્યાં મીઠાનો ઉપયોગ કરીને તે નકારાત્મક ઉર્જાને પળભરમાં સમાપ્ત કરી શકાય છે. આ જ કારણ છે કે ઘણા બધા લોકો જ્યારે પોતાના ઘરમાં પોતા કરે છે ત્યારે તે પાણીમાં મીઠું નાખીને મીઠાવાળા પાણીથી પોતા કરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે, શાંત રહે અને તેમના ઘરમાં દરિદ્રતા ક્યારેય ના આવે અને તેઓ હંમેશા માલામાલ બનેલા રહે. હવે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે મીઠું તમારા જીવનમાં પણ ખૂબ મોટું મહત્વ રાખે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો ઘરમાં મીઠું સાચી રીતે રાખવામાં આવે, સાચી દિશામાં રાખવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે. એ જ માની લો કે તમે તેને ખોટી દિશામાં રાખી દીધું તો ઘરમાં તણાવ ઊભા થાય છે, આર્થિક મુશ્કેલીઓ બને છે, માનસિક અશાંતિ બને છે અને તમારા જીવનની 3 સૌથી મોટી સમસ્યા છે. પહેલી કે તમારા પરિવારમાં વાત-વાતમાં નાના મોટા લડાઈ ઝઘડા થઈ જાય છે અને વસ્તુઓ એટલી વધારે બગડી જાય છે કે પરિવાર તૂટવા સુધીની નોબત આવી જાય છે. તે વારંવારના પારિવારિક ક્લેશથી તમે પણ ખૂબ પરેશાન છો.
સાથે ને સાથે ઘણા સમયથી પૈસાની બાબતમાં પણ મોટી અડચણ તમને જોવા મળી રહી છે. પહેલા પૈસા ઝડપી ગતિએ આવતા હતા, પરંતુ આજકાલ બધું મંદ પડી ગયું છે. વસ્તુઓ તેવી નથી થઈ રહી જેવી તમે ઈચ્છતા હતા, જે કારણસર માનસિક અશાંતિ તમને ખૂબ વધારે છે. રાત દિવસ તમે ચિંતામાં રહો છો, પરેશાન રહો છો. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ગુરુજી, મારી સાથે આવું થઈ રહ્યું છે. હું તમને તેનો ઉપાય જરૂર આપીશ. પરંતુ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો. તમારા એક લાઇકથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આખરે મીઠું રાખવાની સાચી દિશા કઈ છે. કારણ કે ઘણા બધા લોકો પોતાના ઘરમાં ગમે ત્યાં મીઠું રાખી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં સાફ સાફ લખાયેલું છે કે જે ઘરમાં મીઠું સાચી દિશામાં નથી રાખેલું હોતું તે ઘરમાં કંગાળી અને બરબાદી સિવાય બીજું કંઈ નથી આવતું. પરંતુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે તમે આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે દિશા જાણ્યા પછી પણ જો સાચો ઉપાય તમે નથી જાણ્યો અને ઉપયોગ ખોટો કરતા રહ્યા તો પરિણામ વધારે ઊંધા આવી શકે છે. એટલા માટે આ વિડીયોને અહીં સુધી જોયો છે તો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય કોઈના કામમાં નથી આવતું. કારણ કે આજની આ વિડીયોમાં મીઠાથી જોડાયેલા કેટલાક એવા રહસ્યો હું તમને જણાવવાનો છું જે કદાચ આજ પહેલા તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. તો હવે વિડીયોમાં એ બાબતે ચર્ચા કરી લઈએ જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આખરે મીઠાને આપણે કઈ દિશામાં રાખવું જોઈએ અને કઈ દિશામાં ભૂલથી પણ ન રાખવું જોઈએ. આપણા ઘરમાં મીઠું સાચી દિશામાં રાખ્યું છે કે નથી રાખ્યું એ જ ચિંતા તમને સતાવી રહી છે. કારણ કે તમે તમારા જીવનને સાચા રસ્તા પર લાવવા માંગો છો, પોતાની દરેક ઈચ્છાને પૂરી કરવા માંગો છો, તો મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો અને આજની વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠાને ક્યારેય પણ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ નહીં. તમારા રસોડાનો જો કોઈ ખૂણો દક્ષિણ દિવાલ અને પશ્ચિમ દિવાલથી મળીને બન્યો છે, એટલે કે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાનો જે ખૂણો બની રહ્યો છે તે ખૂણામાં તમારા ઘરનું મીઠું ન હોવું જોઈએ. ઘણા બધા લોકો આજકાલ મોડ્યુલર ફર્નિચર બનાવવા લાગ્યા છે. તે ફર્નિચરમાં કોઈ પણ ખૂણામાં અલગ અલગ ડિઝાઇન આપવામાં આવે છે. આવી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે જ્યાં જાત જાતના સામાન રાખી શકાય. અને જો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં તમે તમારા ઘરનો મીઠાનો ડબ્બો રાખી રાખ્યો છે તો આ દિશા તમારા ધનની ઉર્જાને નબળી કરી શકે છે. કહેવાનો સીધો તાત્પર્ય એ છે કે ઘણા સમયથી જે પૈસા તમારા જીવનમાં અટકેલા છે, ઓર્ડર અટકેલા છે, આર્થિક સ્થિતિ એકદમ નબળી પડી ગઈ છે, તે આ જ કારણથી થયું છે. કારણ કે આની સીધી અસર માણસના આર્થિક જીવન પર પડે છે અને ધીરે ધીરે ઘરમાં પૈસાની અછત થવા લાગે છે. જો તમે પણ આ વાતનો અનુભવ કરી રહ્યા હો તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે હા, મારી સાથે આવું થઈ રહ્યું છે. આ સિવાય મીઠાને ક્યારેય પણ બાથરૂમની પાસે કે બાથરૂમની અંદર ખુલ્લું ન રાખવું જોઈએ. જેવું કે અમે તમને જણાવ્યું હતું કે મીઠું નકારાત્મક ઉર્જાને શોષે છે અને જે બાથરૂમ છે તે પહેલેથી જ નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે. જો નકારાત્મક ઉર્જાના કેન્દ્રમાં એટલે કે બાથરૂમમાં તમે મીઠું રાખશો તો તે ખૂબ વધારે નકારાત્મકતા પોતાની અંદર ખેંચી લે છે. આનાથી ઘરમાં ક્લેશ વધી જાય છે, અશાંતિ વધી જાય છે. જાત જાતના ઉપાયો લોકો કરે છે. એક વાટકીમાં મીઠું લઈને તેમાં લવિંગ નાખીને બાથરૂમની અંદર રાખી દે છે, કપૂર નાખીને બાથરૂમની અંદર રાખી દે છે. ખોટી માહિતી આપનારા આ દુનિયામાં ઘણા બધા છે. આનો વિપરીત પ્રભાવ તમારા જીવન પર પડે છે. ભૂલથી પણ બાથરૂમની પાસે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં કે પછી પોતાના બાથરૂમની અંદર તમારે મીઠું રાખવાનું નથી. જો મીઠું ત્યાં રાખશો તો ભયંકર નકારાત્મકતા તમને બરબાદ કરી દેશે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે આ દિશાઓમાં અને આ જગ્યાઓ પર આપણે મીઠું નથી રાખવાનું, તો તે કઈ જગ્યા છે? તે કઈ સાચી દિશા છે જ્યાં મીઠું રાખવું આપણી કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે? જ્યાં મીઠું રાખવાથી સુતેલી કિસ્મત જાગી શકે છે, રિસાયેલી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે? તો વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. હવે વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. આગળ મીઠા સાથે જોડાયેલા ઉપાયો પણ તમને મળશે અને આ ઉપાયો એટલા શક્તિશાળી હશે કે 2-3 દિવસમાં જ તમારી કિસ્મત બદલાઈ શકે છે. રસોડામાં જો મીઠાને સાચી દિશામાં રાખવા માંગતા હો તો તે સૌથી સર્વોત્તમ અને સૌથી સાચી દિશા છે ઉત્તર કે પૂર્વ દિશા. તમારા ઘરમાં જે પણ ઉત્તર પૂર્વ ખૂણો છે ત્યાં તમે મીઠું રાખી શકો છો. ઉત્તર દિશામાં મીઠું રાખી શકો છો, પૂર્વ દિશામાં મીઠું રાખી શકો છો. પૂર્વ દિશા મીઠાને રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં સૌથી શુભ દિશા માનવામાં આવી છે. અને જો તમારા ઘરમાં પણ મીઠું ઉત્તર પૂર્વ દિશામાં જ રાખેલું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો અહીં નથી રાખ્યું, ખોટી દિશામાં રાખ્યું છે, તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પોતાની ભૂલ સ્વીકારજો. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા હોય છે, સમૃદ્ધિની દિશા હોય છે. જો મીઠું ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવામાં આવે છે તો આપણા ઘરમાં સુખ શાંતિ વ્યાપે છે,
ધનની વૃદ્ધિ થાય છે, પૈસા ચારે બાજુથી આવવા લાગે છે, જિંદગીના કષ્ટ દૂર થઈ જાય છે, સંકટોનો નાશ થઈ જાય છે. અને એક બીજી મહત્વપૂર્ણ વાત જે હું તમને જણાવવા માંગુ છું, તમારે મીઠાને હંમેશા ઢાંકણવાળા વાસણમાં જ રાખવું જોઈએ. ઘણા બધા લોકો આ વાતથી અજાણ રહે છે, બેફિકર રહે છે અને વિચારે છે કે શું જ થઈ જશે. પરંતુ જ્યારે જિંદગીમાં બધું બરબાદ થઈ જશે તો આખરે કેવી રીતે જીવશો? આખરે કેવી રીતે પોતાની નાની એવી ભૂલ સહન કરી શકશો? તમારે વધારે કંઈ કરવાનું નથી, બસ એક વાસણ લેવાનું છે જેના પર ઢાંકણ હોય, અને તે ઢાંકણવાળા વાસણમાં જ તમારે મીઠાને રાખવાનું છે. ઘણા બધા લોકો મીઠાની થેલીને બસ થોડી ફાડી નાખે છે અને તેનો જ ઉપયોગ કરે છે, અથવા વાટકીમાં કે અન્ય વસ્તુમાં મીઠું ભરીને રાખી દે છે. તેના પર કોઈ ઢાંકણ હોતું નથી. તેની ઊર્જા ચારે બાજુ એમ જ ફેલાઈ જાય છે. આ જ કારણે તમારા ઘરમાં વારંવાર પૈસાની કમી થઈ રહી છે, કામ બનતા બનતા બગડી રહ્યા છે, ઘરમાં વારંવાર તણાવ બને છે. એકવાર તમે પણ અત્યારે અને તરત જ તમારા ઘરમાં મીઠાની દિશા જરૂર ચેક કરી લેજો. હોઈ શકે છે તમારી જિંદગીની બધી સમસ્યાઓનું કારણ જ આ હોય. હવે મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે હું મીઠાથી જોડાયેલી કેટલીક સાવધાનીઓ તમને જણાવવા માંગુ છું. તે મીઠું જેને તમે સાધારણ સમજો છો તે તમારી જિંદગીમાં અસાધારણ પ્રભાવ પાડે છે. કેટલાક ઉપાયો જે તમારા જીવનને પૂરેપૂરી રીતે બદલી શકે છે. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોવો પડશે. હોઈ શકે છે તમારા મનમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે તેનો ઉત્તર તમને મળી જાય. હોઈ શકે છે તમને પોતાની કિસ્મત બદલવાની એક સોનેરી તક મળી જાય. આ વિડીયોને જે પણ અંત સુધી જોશે તે એ ગણ્યા ગાંઠ્યા લોકોમાંથી એક હશે જેની કિસ્મત હવે બદલાવાની છે. ઘરમાં મોજૂદ એક સામાન્ય મીઠું કેવી રીતે તેમની કિસ્મતમાં ચમત્કારિક વળાંક લાવી શકે છે, આજે તમને એક એક વાત હું જણાવવાનો છું અને ખૂબ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છું. સૌથી પહેલી વાત, ક્યારેય પણ કોઈને હાથમાં મીઠું આપીને તમારે નથી જવાનું. ક્યારેક જ્યારે આપણે જમી રહ્યા હોઈએ છીએ કે ક્યાંય ભોજન કરી રહ્યા હોઈએ છીએ અને અચાનક કોઈ કહે છે કે શાકમાં મને મીઠું ઓછું લાગે છે, થોડું મીઠું લાવી આપો. હવે જ્યારે તમે તે મીઠું લાવ્યા તો તમારે તે મીઠું કાં તો તેમની થાળીમાં રાખવાનું છે અથવા તો કોઈ વાસણમાં લાવીને તેમની સામે રાખી દેવાનું છે. હાથથી હાથમાં મીઠું આપવાથી તમારા અને તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ વાતને ધ્યાનથી સમજી લેજો કે કોઈના હાથમાં તમારે મીઠું નથી આપવાનું. તમારા ઘરની બરકત તે માણસના ઘરમાં પણ જઈ શકે છે. તમારી સારી ઉર્જા તે માણસની અંદર પણ જઈ શકે છે અને તમારી અંદર જે સારાઈ હતી તે તેની અંદર જતી રહેશે અને તેની અંદર જે બુરાઈઓ હતી, જે અપવિત્રતા હતી, જે પણ દુર્ભાગ્ય હતું તે તમારી અંદર આવી જશે. બીજી વાત, ખૂબ ધ્યાનથી અને કાન દઈને સાંભળજો. જો ઘરમાં સતત તણાવ રહેતો હોય, તમે રાત દિવસ ચિંતામાં રહેતા હોવ, પરેશાન રહેતા હોવ, તમને સમજ નથી આવી રહ્યું કે આખરે જીવનમાં આટલું કષ્ટ કેમ છે, આખરે બીજા લોકો પણ આટલા ખુશ છે જે મારી સાથે ભણતા હતા, મારી સાથે કોલેજ જતા હતા, આજે હું તેમને જોઉં છું તો તેઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા અને હું આજે પણ આટલો પરેશાન છું, આજે પણ આ જ મુકામ પર ઊભો છું, આખરે મને જીવનમાં આગળ વધવાની તક ક્યારે મળશે? તો મારી બીજી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. સાથીઓ, જો ઘરમાં તમારી પણ બીમારી બનેલી રહેતી હોય, એક માણસ સાજો થાય તો તરત જ બીજો માણસ બીમાર પડી જાય છે. તમે તે બીમારીઓમાંથી બહાર જ નથી આવી શકતા. તમારા પૈસા અવારનવાર હોસ્પિટલના ખર્ચમાં વપરાઈ જાય છે. મહેનતની મોટી કમાણી તમે એમ જ ગુમાવી દો છો. તો એટલું ધ્યાન રાખજો, કાચના એક વાસણમાં જાડું મીઠું ભરીને તમારે ઘરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે. ઉત્તર પૂર્વ ખૂણામાં રાખશો તો ફાયદો અઢળક થશે, પરંતુ એટલું ધ્યાન રાખજો કે બાથરૂમની આસપાસ ના રાખતા. અને બીજી વાત, દરેક 7 દિવસમાં તમારે આ બદલવાનું છે, કારણ કે મીઠું સમયની સાથે ભેજ છોડે છે અને આ ભેજવાળું મીઠું સકારાત્મકતાને બદલે નકારાત્મકતા ફેલાવવા લાગે છે. તો દરેક 7 દિવસમાં તે વાટકીને બદલવાની છે, તેની અંદરના મીઠાને બદલવાનું છે. આનાથી ઘરની નકારાત્મકતા, તણાવ, ચિંતા, જેના કારણે વારંવાર ઘરના લોકો બીમાર થઈ રહ્યા હતા, તે બીમારીનું જડમૂળ પૂરેપૂરી રીતે સમાપ્ત થઈ જશે. એક સામાન્ય એવું મીઠું તમારા જીવનમાં એટલો ચમત્કાર બતાવશે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ભરપૂર પૈસા આવે, તમારી દરેક મનોકામના પૂર્ણ થાય અને પૈસાની સ્થિતિ તમારી એટલી સારી થઈ જાય કે કોઈની પાસે 1 રૂપિયો પણ માંગવાની નોબત ના આવે, તો મારી વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. એક નાનકડો ઉપાય કરી લેજો. દરેક શનિવારે જ્યારે પણ ઘરમાં પોતો કરવામાં આવે તો તે સમયે પોતાના પાણીમાં થોડું મીઠું નાખી દેજો. તમે બસ આટલું જ આ કામ કરીને જોજો.
અને જ્યારે તે મીઠાવાળા પોતાથી ઘરના એક એક ખૂણાની સફાઈ થશે, ઘરનો એક એક ખૂણો સાફ થશે, તો ઘરમાં એટલી બરકત આવશે, ઘરમાં ધન આવવાના માર્ગ ખુલી જશે. પૈસો જ પૈસો દોડીને તમારી પાસે આવશે. તમે વિચાર્યું પણ નહોતું એવો ઇતિહાસ બની જશે. અને તમારી કિસ્મત એવી પલટાશે કે લાખો કરોડોના માલિક બની જશો. સાથે ને સાથે રાત્રે જ્યારે સૂવાનો સમય આવે છે ત્યારે પોતાના બેડરૂમના ખૂણામાં થોડું મીઠું રાખી દેવાનું છે. આ ઉપાય એ બધા લોકો કરી શકે છે જેમને રાત્રે ચેનની ઊંઘ નથી આવતી, જે લોકો રાતમાં મોટા તણાવમાં રહે છે, જેમનું મન ખૂબ અશાંત રહે છે. પ્રયત્ન તેમણે ઘણો કર્યો, પરંતુ છતાં પણ વસ્તુઓ તેમના પક્ષમાં નથી આવી રહી અને રાત દિવસ ચિંતા બનેલી રહે છે. તે લોકો રાતે સૂતા પહેલા ચૂપચાપ પોતાના બેડરૂમના ખૂણામાં થોડું મીઠું રાખીને સૂઈ શકે છે. આનાથી ના તો ખરાબ સપના તેમને આવશે અને ખૂબ જલ્દી સારી ઊંઘ પણ આવી જશે. સાથે ને સાથે જો તમે જીવનમાં ખરેખર પ્રગતિ ઈચ્છો છો, જીવનમાં કંઈક મોટું બનવા માંગો છો, તો તમારે મીઠાનો સાચો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. મીઠાનો ઉપયોગ ખાવા પીવામાં તો દરેક કોઈ કરે છે, પરંતુ દરેક કોઈ આ વાતથી અજાણ છે કે મીઠાને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ દરજ્જો આપવામાં આવે છે. કારણ કે જ્યાં પણ નેગેટિવિટી હોય છે, ભૂત પ્રેતનો છાયો હોય છે, નકારાત્મકતા હોય છે, તંત્ર મંત્રની બાધા હોય છે, ત્યાં મીઠાનો માત્ર એક નાનકડો ટુકડો પણ દરેક પ્રકારની શુદ્ધતા, પવિત્રતા અને સકારાત્મકતા લાવવાની તાકાત રાખે છે. એટલા માટે જો તમે જીવનમાં ખરેખર પ્રગતિ કરવા માંગો છો, તો તમારે મીઠાનો સાચો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. તેને સાચી દિશામાં રાખવાનું શરૂ કરી દેવું જોઈએ. આ નાનકડો ઉપાય તમને જિંદગીમાં ધીરે ધીરે સફળતા તરફ લઈ જશે. એટલા માટે અંતમાં બસ એટલું જ કહેવા માંગીશ મારા સંતાન, કે ઘરમાં ઊર્જા બનેલી રહેવી જોઈએ. આ ઊર્જા સારી હોવી જોઈએ. તમારા જીવનમાં સારી ઊર્જાને ઘરનું મીઠું જ સંતુલિત કરે છે. આ જ એક માધ્યમ છે, આ જ એક પ્રભાવી રીત છે. એટલા માટે પોતાના ઘરમાં મીઠાને ખોટી દિશામાં ના રાખતા, એકદમ સાચી દિશામાં રાખજો. તો મિત્રો, આ હતી મીઠા સાથે જોડાયેલી કેટલીક અત્યંત મહત્વની વાતો. જો તમે પણ આ નાનકડા ફેરફારો તમારા જીવનમાં કરશો, તો ચોક્કસપણે મહાલક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને તમારા પરિવારજનો સાથે શેર જરૂર કરજો. અમારી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. અત્યારે જ કોમેન્ટમાં લખો, જય માં લક્ષ્મી. અત્યાર માટે આટલું જ. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.